નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું યાજ્ઞિક પટેલ, વસુંધરા એગ્રો સીડ્સ કાલાવડ. અને આજે આપણે વાત કરવાના છે કાવેરી સીડ દ્વારા નવી વેરાયટી છેલ્લા 2 વર્ષથી બહાર પાડવામાં આવી છે, જે વેરાયટીનું નામ છે દુસરા. ગયા વર્ષે ઘણા ખેડૂત મિત્રોએ વાવેતર કરેલું હતું અને ખૂબ જ સારા રિસ્પોન્સ મળેલા હતા. આપણે કાવેરી સીડના જે ટેરેટરી મેનેજર છે તેમની પાસેથી માહિતી મેળવશું. તો સૌપ્રથમ સાહેબ, તમારો પરિચય ખેડૂત મિત્રોને આપો. મારું નામ કમલેશ જોરા, જામનગર ટેરેટરીમાંથી અને દેવભૂમિ દ્વારકા 2 એરિયા હું સંભાળું છું. તો પહેલા તો આપણે વેરાયટીની વાત કરીએ તો આ ઉભરી જાત છે, ઓપન પ્લાન્ટ હાઇબ્રિડ છે. ઓપન પ્લાન્ટ કોને કહી શકીએ કે જેમાં પાનની સંખ્યા ઓછી હોય અને ઝીંડવા તમને સરેરાશ વધારે દેખાતા હોય. હવે ખાસ બીજા ખેડૂત મિત્રોને એ જાણવું છે કે આમાં જે ઝીંડવા આવે છે, ઝીંડવાની સાઈઝ કેવી છે, ફૂલવામાં કેવું છે, એના વિશે ખાસ માહિતી આપણે આપશો. ખેડૂત મિત્રો, આ ઝીંડવું નાનું નહીં કે મોટું નહીં, મધ્યમ સાઈઝનું ઝીંડવું થાય છે. એવરેજ 5.5 થી 6 ગ્રામનો ઝીંડવાનો વજન થાય છે. ત્રીજું કે આ વીણવામાં પણ ખેડૂત મિત્રો તમે જે લાસ્ટમાં એક સમાન આનું ઝીંડવા ફાટી જાય છે, જેને હિસાબે વીણવામાં માની લો કે કોઈ પણ વેરાયટી તમે વીણતા હોય તો એના કરતા 1 થી 1.5 મણ વીણવામાં વધારે થાય, જેની હિસાબે મજૂરી ખર્ચની પણ આની અંદર બચત થાય. હવે સાહેબ, આ બધી વાત સાચી, પણ ખેડૂત મિત્રોને ખાસ કરીને રોગ જીવાત સામે કપાસની પાકમાં ખૂબ જ લડવું પડતું હોય છે. તો એના માટે આપણી કંપની દ્વારા શું કંઈક અલગ બનાવેલું છે કે જે વેરાયટી છે એ જ પ્રમાણે? તેમાં પાન રૂવાટી વાળું હોવાથી આમાં ચૂસિયા પ્રકારની જે જીવાતો છે તે સાવ ઓછી આવે છે, જેથી ખેડૂતોને દવાનો ખર્ચ પણ આની અંદર ઓછો થાય છે. અને કાવેરી સીડ્સનો મેન ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતોને ખર્ચો કેમ ઓછો થાય અને ઉત્પાદન કેમ વધારે આવે, તેના માટે થઈને આ લોકોએ આ વર્ષે દુસરા વેરાયટી લોન્ચ કરી છે. અને ખાસ બધા જ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે જાજુ નહીં તો પણ થોડું ઘણું આ વર્ષે આ વેરાયટીનું વાવેતર કરો અને તમે જાતે જ રિઝલ્ટ જુઓ. જોરદાર વેરાયટી છે ઉત્પાદનમાં, અને બધી જ પ્રકારની આ વેરાયટી ખૂબ જ સારી રીતે બનાવેલી છે. એટલે ખાસ કરીને થોડું ઘણું આ વર્ષે વાવેતર કરવાનો આગ્રહ રાખજો. તો મારા મોબાઈલ નંબર છે 99255 8788 5, વસુંધરા એગ્રો સીડ્સ કાલાવડ. અને ડિસ્પ્લે પણ નંબર આપેલા છે, તમે કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો રૂબરૂ પણ આવી શકો છો.